શું સરસ મજાની સવાર છે અને આજે મારી રાશિમાં તો કન્યાનો એ જોગ છે. આહાહાહા. હે ભગવાન, 3 વર્ષમાં 300 કન્યાઓ ગોતી લીધી હશે, પણ એક કન્યા હારે મારો મેર નથી પડ્યો. હે ભગવાન, આ ઉત્તરાયણમાં આ ધાબે મારી મમ્મીને તલના લાડુ બનાવી આપે એવી સુંદર સુશીલ કન્યા મળી જાય એવી જ તારી પાસે આશા છે. પણ હારી કોઈ કન્યા મને દેખાતી ન. મળી ગઈ. એલા સાંભળ. અરે હું છે યાર, તમે પણ સપનું તોડી નાખ્યું મારું. ડોબા, તું મારી ફિરકી પર ઊભો છે. હાલો. હે ભગવાન, આ તે રુધિયાનું રૂડન આટલું જલ્દી સાંભળી લીધું, મને ખબર નહોતી. આજે તો મારો મેર પડી જાય. થેન્ક યુ ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. કેમ છો? મજામાં છો? તમે આ જ ગામના લાગો છો. અચ્છા, મને તમને એક વાત કહેવી છે. તો એમાં એવું છે, અચ્છા હું એમ કહેતો હતો કે તમને કઈ કઈ વસ્તુનો શું છે યાર? યા શું ઊભા છો તમે? મારા મોઢા ઉપર કે હીરા મોતી જડેલા છે કે તમે મને જોયા કરો છો? મારે તને એક વાત કહેવી છે. દેખાતું નથી યા કેટલી સિરિયસ મેટર પર હું વાત કરી રહ્યો છું. જાઓ અહીંયાથી, પછી આવજો. બ્લુ બ્લુ મેચિંગ મેચિંગ. લાગે છે આપણા બંનેની પસંદ એક જેવી જ છે. એ છોકરા, 2 મિનિટ પીપુડી બંધ કરી, દેખાતું નથી આ વાત ચાલે છે. અને જ્યાં મમ્મીને કહે કે પપ્પા ઉપર ધાબે છે એક છોકરી હારે. લાગે છે મારે વિલંબ કર્યા વગર વાત કરી લેવી જોઈએ ને, તો આ કન્યા એ હાથમાંથી જતી રહે. તો હું એમ કહેતો તો કે શું તમે મારી જોડે લગ્ન કરશો? મમ્મીને ફોન કરવા દે. એ મમ્મી, આ તારા વાંધા રાજકુમારને કુંવારી કન્યા મળી ગઈ છે હો. હવે તારે રોટલી વણવાની જરૂર નથી અને તલના લાડુ તારી વહુ બનાવશે ઉત્તરાયણમાં. તારા જેવા નાલાયકને કઈ રીતે મળી ગઈ? એ મમ્મી, તું આબડું ના કાઢો અને પેલા મહારાજને ફોન કરીને કહી દેજે કે લગ્નની તારીખ નક્કી કરી નાખે હો. પણ બેટા કુંડલી? અરે જ્યાં ભગવાનની મરજી હોય ત્યાં કુંડલી ના જોવાય. અને બીજી વાત, પેલી ભાવના માસી બહુ હોશિયારી મારતી હતી ને કે મારી દીકરી જોડે તો તારા દીકરાના લગ્ન ન કરાય. એને કહી દેજે કે મારા દીકરાને તો અપ્સરા મળી છે, અપ્સરા. શું છે યાર, તમે પાછા આવી ગયા? એ મમ્મી, 1 મિનિટ ચાલુ રાખતો. શું છે તમારું યાર? એ ડોબા, હવે તું મારી વાત સાંભળ. આ છોકરી જોડે ક્યારનો તું જે વાત કરે છે ને, તે ગૂંગી બેરી છે. અને એના લગ્ન થઈ ગયા છે. એના માથાનો સિંદૂર નથી દેખાતો તને? અરે યાર, કેટલી છોકરીઓ માંગમાં સાઈડમાં સિંદૂર કરે છે ઈ તો મને ખબર પડે છે, પણ માંગમાં સાલું આટલું નાનું ટપકું કોણ જોવાનું? હારા ભોળા છોકરાઓને ભરમાવાની આ નવી રીત છે. બીજી વાત સાંભળ, હું એને 10 વર્ષથી ઓળખું છું. તું એને કઈ પણ કહેશે ને તો એ ખાલી ડોકી જલાવશે. એટલે તને એવું લાગશે કે એ હા કે છે. હે ભગવાન. એ મમ્મી, તો પેલી ભાવના માસીને કઈ નહીં કહેતી અને મહારાજને ફોન નહીં કરતી. હું તને બીજા ધાબે જઈને ફોન કરું હો. ચાલ.